ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મિત્રો નમસ્તે, હું ડૉક્ટર કમલ આગાલ, ચૈતન્ય સ્ટુડિયો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટથી આપનું હાર્દિક ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સ હેઠળ બિઝનેસ લો કહેતા કે યુનિટ નંબર 6 BCAW 305નો અભ્યાસક્રમ ઉપર થોડી નજર નાખીએ, એની વિશે વાત કરીએ, જે સેમેસ્ટર 5માં આવે છે. મિત્રો, બેચલર ઓફ કોમર્સના વિદ્યાર્થી હઈએ અને સહેજે જો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વિશે ન જાણતા હઈએ, બજાર પ્રક્રિયા વિશે ન જાણતા હઈએ, બજારમાં થતી પ્રક્રિયા અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વચ્ચેના સંબંધને ન જાણતા હઈએ, તો ક્યાંક ને ક્યાંક આપણે કોમર્સના વિદ્યાર્થી તરીકે કંઈક ઓછું કર્યું છે. તો ચાલો માણીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 તરીકે ઓળખાય છે. આ ધારો શું કહે છે, આમાં શું શું વાતો આવે છે, એના લક્ષણો શું છે, આના હેઠળ કઈ કઈ વસ્તુઓ આવરી લેવાય છે, એ તમામ ઉપર આપણે વિગતે ચર્ચા કરીએ. તો વટાવી શકાય તેવા તમામ દસ્તાવેજો, કયા દસ્તાવેજો કે જેને વટાવી શકાય છે, સરળતાથી વટાવી શકાય, જેનું માલિકી હસ્તાંતરણ પણ સરળતાથી થઈ શકે. તો શું થઈ શકે છે કે જે દસ્તાવેજોનું હસ્તાંતરણ ધારકના અધિકાર, કે જે ધારક મતલબ જેણે પોતાની પાસે રાખેલ હોય, મેળવેલ હોય, અને ચૂકવણીની જોગવાઈઓ નક્કી કરેલ હોય, તે તમામ વસ્તુઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ આવે છે. આનાથી શું થાય? આ કરવાથી વ્યવહારો ઝડપી અને સુનિશ્ચિત બને છે. કારણ કે વેપાર જે ચાલે, બજાર જે ચાલે, એમાં સુનિશ્ચિતતા અને ઝડપ ખૂબ જરૂરી છે. વ્યાખ્યા કંઈક આવું કે છે કે વટાવી શકાય તેવા દસ્તાવેજો કે તેવા તમામ દસ્તાવેજો એક આર્થિક દસ્તાવેજ છે, જેનાથી તેમાં દર્શાવેલી રકમ દસ્તાવેજ ધરાવનારે કોઈ નિર્ધારિત વ્યક્તિને અથવા હસ્તાંતર કરનારને ચૂકવી શકાય. 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આ દસ્તાવેજોનો વ્યાપારિક ઉપયોગ છે. લક્ષણો શું શું છે એની વિગતે થોડીક ચર્ચા કરીએ. જેમ મેં કહ્યું કે કાયદો એ કોઈ પણ સમયે કોઈ પણ પુરાવાને આધારે જ નિર્ણય લેતો હોય છે. પુરાવા વગર કાયદો આપણી કોઈ મદદ કરી શકે તેમ હોતું નથી. તો તેવા સંજોગોમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શું કહે છે? એનું પહેલું લક્ષણ છે કે દસ્તાવેજ જે છે સહેજે લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ. કેમ? તો કે વટાવી શકાય તેવા દસ્તાવેજો કાયદાકીય રૂપે માન્ય માટે લેખિત હોવા જરૂરી છે. તો લેખિત એનું પ્રથમ લક્ષણ છે. બીજું છે નિશ્ચિત રકમ. એ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ જેને આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ લઈએ છીએ, એમાં નિશ્ચિત રકમ હોવી જોઈએ. કારણ કે જે ધનરાશિ છે કે ધન રકમ છે એ નિશ્ચિત હોય તો જ એ લેખિત દસ્તાવેજની માન્યતા ઉપજી આવે. અન્યથા જો નિશ્ચિત રકમ ન હોય તો એ અનિશ્ચિતતામાં એનું કોઈ સ્વરૂપ માન્ય ગણાતું નથી. ત્રીજું છે મુક્ત હસ્તાંતરણ. જે પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હસ્તાંતરણ બહુ જ મુક્ત રીતે થઈ શકે અને થઈ શકતું જ હોવું જોઈએ. કેમ? તો કે એક જણ જોડેથી બીજી જણ જોડે જ્યારે આ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જાય તો એનો માલિકી હક એની આપમેળે જ બીજામાં જતું રહેતું હોય છે. અને ચૂકવણી માટેનું વચન અથવા હુકમ, આ દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે ચૂકવણી માટેનું વચન અથવા આદેશ હોય છે. બે શબ્દો છે અહીંયા, કાં તો વચન હોય અથવા આદેશ હોય. આપણે બે વસ્તુને સમજવાની તાંતી જરૂર છે. તો ચાલો અધિનિયમનો પરિચય પણ થોડોક મેળવી લઈએ સાથે સાથે. આ અધિનિયમ 1881માં લાગુ થયો હતો, જેનો હેતુ વટાવી શકાય તેવા દસ્તાવેજોની કાયદાકીય નિયમન કરવાનો અને હસ્તાંતરણની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદા હેઠળ મુખ્ય 3 દસ્તાવેજો છે. ફરી મિત્રો હું અહીં કરીશ કે આ અધિનિયમ 1881માં દાખલ કરવામાં આવ્યો, એટલે જ આના નામની જોડે જ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 તરીકે ઓળખ થાય છે, કાં એની ઓળખ આપવામાં આવી છે. શું થાય છે તેમાં? તેનો હેતુ શું છે? તો વટાવી શકાય તેવા તમામ દસ્તાવેજોનું કાયદાકીય નિયમન અને હસ્તાંતરણની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો. અને કયા 3 દસ્તાવેજો આના હેઠળ આવે છે? તો પહેલું છે પ્રોમિસરી નોટ.
પ્રોમિસરી નોટ આપણે ઘણી વખત સેજે માર્કેટમાં સાંભળતા હોઈએ છીએ. બીજું છે બિલ ઓફ એક્સચેન્જ અને ત્રીજું છે ચેક. હું માનું ત્યાં સુધી હજી બની શકે કે પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જથી આપણે ક્યાંક ને ક્યાંક અનભિજ્ઞ હોઈએ, કાં ઓછું જાણતા હોઈએ. પણ ચેક વિશે આપણે ન જાણતા હોઈએ એવું સહેજ પણ ના બને. તો ચેક એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો એક ભાગ છે. આ કાયદાના હેતુઓ શું હતા? તો થોડાક હેતુઓ પણ આપણે માણી લઈએ, જાણી લઈએ. તો વ્યાપારમાં સરળતા લાવવી. મેં સૌથી પહેલાં જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી મેં કહ્યું કે વ્યાપારમાં સરળતા ખૂબ જ જરૂરી છે. જો બજાર પ્રક્રિયામાં વ્યાપારમાં સરળતા હોય તો જ ધંધો વધે. તો વટાવી શકાય તેવા દસ્તાવેજો કહેતા કે પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેકના ઉપયોગ દ્વારા વ્યવહારોને ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય છે. ઝડપ અને સુરક્ષિતતા. ઝડપ ઘણી વખત સારી, પણ સુરક્ષિતતાના અભાવની ઝડપ એ ઘણી વખત આપણા માટે ઘણા બધા પ્રશ્નો પણ પેદા કરી શકે છે. બીજું છે કાયદાકીય સુરક્ષા. હસ્તાંતરણ અને દસ્તાવેજોની હકદારીતાના મામલામાં ધારકને કાયદાકીય સુરક્ષા મળે છે. હું આના ઉપર થોડીક વાત કરું. મારી પાસે ચેક રહેલું છે, જે બેરર ચેક છે, જે મને એક્સે આપેલું છે રકમ 10,000ની સાથે અને તારીખ 25નો. તો 25 તારીખે જ્યારે મહિનાની ડિસેમ્બર મહિનાની 25મી તારીખે જ્યારે હું બેંકમાં એ ચેક લઈને જાઉં છું, બેરર ચેક છે, તો એ ચેક 10,000 રૂપિયા લઈ લેવાની મારી માલિકી બને છે. હવે જો એક્સના એકાઉન્ટમાં 10,000 ન હોય અને એણે મને બેરર ચેક આપેલ હોય તો કાયદાકીય રીતે મને સુરક્ષા મળેલ છે 10,000 મેળવવાની, તો હું હક દાવો કરવાનો અધિકાર ધરાવું છું. આના ઉપર આગળ પણ આપણે થોડીક વાત કરીશું. હસ્તાંતરણની પ્રક્રિયા નિયમિત કરવી. તો આનાથી શું થાય? પ્રક્રિયા સરળ અને દ્રશ્યમાન બની શકે છે. ચૂકવણી અને જવાબદારીઓ પણ નિશ્ચિત હોય. કેમ? તો કે દસ્તાવેજમાં દાવેદાર અને હસ્તાંતરક વચ્ચેની જવાબદારીઓ અને અધિકારને કાનૂની રીતે વ્યાખ્યા મળેલ છે, જે આ કાયદાનો મુખ્યતઃ હેતુ છે. અને નોટિંગ અને પ્રોટેસ્ટિંગ. તો દસ્તાવેજના અવેજી નકારી જવા માટે તેની નોટિંગ અને પ્રોટેસ્ટિંગની પ્રક્રિયાને કાનૂની માન્યતા આપવી. તો આના મુખ્યત્વે આ હેતુઓ છે. શું છે? તો વ્યાપારમાં સરળતા લાવવી, કાયદાકીય સુરક્ષા મળી શકાય, પ્રક્રિયા સરળ અને નિયમિત બને, ચૂકવણી અને જવાબદારીઓ એ પણ નક્કી હોય અને નોટિંગ અને પ્રોટેસ્ટિંગ થઈ શકે. અર્થ શું? જેને વટાવી શકાય તેવા દસ્તાવેજોનું. તો ચૂકવણી માટેનો માધ્યમ છે. વટાવી શકાય તેવા દસ્તાવેજો કહેતા કે પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેક કાયદાકીય રીતે સ્વીકાર્ય હોય છે અને વ્યાપારિક વ્યવહારોમાં ચૂકવણી માટેનો એક સલામત અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડે છે. આ દસ્તાવેજો નાણાં હસ્તાંતર કરવા માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. તો ચૂકવણી માટેનું માધ્યમ એકદમ સરળ છે. ધન રકમના દાવા જે હોય છે એ કાયદાકીય રીતે ચોક્કસ રકમ મેળવવા માટે આપણને હકદાર કરે છે. હસ્તાંતરણની સરળતા પણ બહુ સહેલાઈથી થઈ શકે છે. કેમ? તો કે જે દસ્તાવેજ ધારક છે તે હસ્તાંતરણની નોટિંગ અને એન્ડોર્સમેન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને આ દસ્તાવેજ સોંપી શકે છે. હું આમાં ફરી એક અહીંયા આગળ એક્ઝામ્પલ મૂકું, ઉદાહરણ આપું આપણને, કે જો મારી પાસે 100 રૂપિયા છે અને એ 100 રૂપિયા લઈને હું બીજા કોઈને એ 100 રૂપિયા આપું ને કહું કે મને 2 કિલો ખાંડ આપો, તો મારા 100 રૂપિયા એ હસ્તાંતર થઈને દુકાન માલિક પાસે જતા રહ્યા અને 2 કિલો ખાંડ મેળવીને હું ખાંડનો માલિક બન્યો. પણ હવેથી એ 100 રૂપિયાના માલિક કોણ છે? તો એ નોટને ધરાવનાર તેના માલિક એની મેળે જ બની જાય છે. ઉદાહરણ તરીકે વપરાશમાં જો લઈએ તો લેણ દેણ, શેર બજાર, નાણાકીય સંસ્થાઓ અને અન્ય વ્યાવસાયિક વ્યવહારોમાં વ્યાપક રીતે એનો ઉપયોગ કાયદામાં દસ્તાવેજ સ્વરૂપે માન્ય છે. વિવાદનો ઉકેલ પણ આ દસ્તાવેજના હસ્તાંતરણ અને ચૂકવણી અંગે થઈ શકે તો પણ એ 1981માં તેની કાનૂની રીતે જોગવાઈ શક્ય છે. મેં જેમ કહ્યું કે જો મારો ચેક બાઉન્સ થાય, એક્સે મને આપેલો છે અને 10,000 રૂપિયાની રકમનો આપેલ છે, તો એ નિશ્ચિત રકમ જો મને બેરર સ્વરૂપે કાં એકાઉન્ટ પેઈ સ્વરૂપે એણે ચેક આપ્યો છે એમાંથી ન મળે તો એવા સંજોગોમાં હું એક્સ ઉપર કેસ કરવા સક્ષમ છું. કેમ? કારણ કે એ 10,000 રૂપિયા માટે એક્સે મને બાંયધારી આપેલી છે જે હું લેવા હકદાર ઠરું છું. તો આ વિવાદનો જે ઉકેલ છે એ 1981માં જોગવાઈઓ સમયાનુસાર થતી રહેતી હોય છે. વિશ્વાસ અને સુરક્ષા. તો આ દસ્તાવેજો કાનૂની સ્તરે માન્ય હોવાથી, નિયમિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ આવરિત હોવાથી તેનો પરસ્પર વિશ્વાસ વધારવામાં મદદરૂપ છે.
એના લક્ષણો શું હોય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના? તો એ સ્વતંત્રતા, મતલબ ઇન્ડિપેન્ડન્ટ ઓર ઇન્ડિપેન્ડન્સ. તો વટાવી શકાય તેવા દસ્તાવેજો સૌથી મહત્વની વિશેષતા એ છે કે આ દસ્તાવેજો ધારક જુદી જુદી પરિસ્થિતિઓમાં કાયદાકીય રીતે સ્વતંત્ર ગણવામાં આવે છે. દસ્તાવેજોના અધિકાર ધારકના નામે હોય છે અને દસ્તાવેજ ધારક દસ્તાવેજમાં દર્શાવેલી રકમનો દાવો કરવા માટે કાનૂની રીતે સક્ષમ છે. જેમ મેં કહ્યું કે મેં એક્સ જોડેથી ચેક મેળવેલ છે અને જો ચેકમાં દર્શાવેલ 10,000 રૂપિયાની રકમ એક્સના ખાતામાંથી જો હું ન લઈ શકું તો તેવા સંજોગોમાં નિશ્ચિતપણે હું એક્સ ઉપર કેસ કરી શકું છું ને એ કેસમાં નિશ્ચિત રૂપે જોગવાઈના સ્વરૂપે કે ફળશ્રુતિ સ્વરૂપે 10,000 રૂપિયા મેળવવા હું હકદાર બનું છું. હસ્તાંતરણની સરળતા, ઇઝ ઓફ ટ્રાન્સફરેબિલિટી. તો વટાવી શકાય તેવા દસ્તાવેજો સરળતાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી હસ્તાંતર થઈ શકે છે. આ દસ્તાવેજોનું હસ્તાંતરણ એન્ડોર્સમેન્ટ દ્વારા અથવા સીધા હસ્તાંતરણ કરવાથી સરળ બની શકે છે. હસ્તાંતરણ કરતા જ દસ્તાવેજ નવા ધારકને તેના તમામ અધિકાર અને જવાબદારીઓ મળી જાય છે. આપમેળે એક્સ જોડેથી 100 રૂપિયાની નોટ વાય જોડે આવે છે તો વાય હવે એ 100 રૂપિયાની નોટના તમામ હક ધારણ એની મેળે જ કરી લે છે અને 100 રૂપિયાની નોટની માલિકી હસ્તાંતરણ એક્સ જોડેથી સીધી રીતે વાય જોડે આવી ગયેલી ગણાય. ચોક્કસ મૂલ્ય, ડેફિનેટ વેલ્યુ હોવી જોઈએ. મેં જેમ કહ્યું કે અચોક્કસ મૂલ્ય કાં અચોક્કસ રકમ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવામાં આવતી નથી. તો વટાવી શકાય તેવા દસ્તાવેજોમાં દર્શાવેલી રકમ ચોક્કસ અને નિશ્ચિત હોવી જોઈએ. આ દસ્તાવેજ કોઈ અનિશ્ચિત રકમ માટે નહીં પરંતુ ચોક્કસ આંકડા માટે જ માન્ય છે. દસ્તાવેજમાં નક્કી રકમ સ્પષ્ટ રીતે રખાયેલી હોવી જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા ચાલવી લેવામાં આવતી નથી. પ્રકારો જેમ આપણે વ્યાખ્યામાં અને જુદા જુદા સમયે જોયા એમ 3 છે: પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેક. પ્રોમિસરી નોટ એટલે શું? તો એક લેખિત દસ્તાવેજ છે જેમાં દસ્તાવેજ બનાવનાર કહેતા કે મેકર, બીજા પક્ષ કહેતા કે પેઈને નક્કી કરેલી રકમ નક્કી કરેલી તારીખે તે કે એ સમયગાળા પછી ચૂકવવા માટે વચન આપે છે. આ નોટ પર મેકર સહી કરીએ છે અને તેની ધારદાર અને બંધનકારક જવાબદારી છે. શું વિશેષતા છે? લેખિત છે, નક્કી કરેલી રકમ અને તારીખ હોય અને મેકર અને પેઈ બંને સ્પષ્ટપણે દર્શાવેલા હોય છે. જેમ કે એક્સ વાય બેની અંદર નામનો ઉલ્લેખ છે, 10,000 રૂપિયા નક્કી છે, ફલા તારીખ નક્કી છે અને લિખિતમાં આ બધી વ્યવસ્થા થયેલી છે, તો એને પ્રોમિસરી નોટ કહી શકાય છે. બીજું છે બિલ ઓફ એક્સચેન્જ. એ પણ એક દસ્તાવેજ છે જેમાં દસ્તાવેજના ડ્રોવર કહેતા કે કરનાર, બીજા પક્ષ કહેતા કે ડ્રોવી ને નક્કી કરેલી રકમ નક્કી કરેલી તારીખે અથવા દેખાડવામાં આવ્યા પછી ચૂકવવા માટે આદેશ આપે છે. ડ્રોવી તે રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે. તો આની વિશેષતા શું છે? તો એક લિખિત દસ્તાવેજ છે, 3 પક્ષકાર હોય છે આમાં. કેમ? તો એક ડ્રોવર, બીજું ડ્રોવી અને ત્રીજું પેઈ. અને શું છે આગળ? તો આ દસ્તાવેજમાં નક્કી કરેલી રકમ અને સમયાવધિ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. ચેક શું કહે છે? મેં જેમ કહ્યું કે બિલ ઓફ એક્સચેન્જ અને પ્રોમિસરી નોટ બની શકે કે બેચલર ઓફ કોમર્સ ભણતા આપણે ન પણ જાણતા હોઈએ, પણ ચેકથી આપણે વાકેફ ન હોઈએ એવું સહેજે બને નહીં. તો ચેક એ બેંકમાં આવેલો આદેશ છે કે તેમાં જણાવેલ રકમ દર્શાવેલા વ્યક્તિને ચૂકવવામાં આવે છે. ચેક બેંકને સીધો આદેશ આપે છે કે રકમ ચેક ધારકના બેંક ખાતામાંથી પેઈ કે જેને રકમ ચૂકવવી છે તેને ચૂકવી દેવાની. શું વિશેષતા છે આની? બેંક દ્વારા જારી કરવામાં આવે છે. 3 પક્ષો હોય છે આમાં પણ: ચેક લખનાર, બેંક અને જેને રકમ મળે. અને નિશ્ચિત રકમ, તારીખ અને સહી જરૂરી છે. તફાવત શું છે ત્રણેયમાં? તો પ્રોમિસરી નોટ એ વચન આપે છે, હું વચન આપું સામે બીજા કોઈને, પ્રોમિસરી નોટ. બિલ ઓફ એક્સચેન્જ આદેશ આપે છે, આ સંજોગોમાં આવું તમે કરીને તમે તેઓને આપજો, બિલ ઓફ એક્સચેન્જ. અને ચેક એ પણ એક જાતનો આદેશ છે. કેમ? તો કે એ લખનાર અને લખાવનાર અને એની મધ્યસ્થતા કોણ કરે છે? તો એ બેંક કરે છે. તો ચાલો ચેકને થોડુંક જોઈએ કે ચેકનું સ્વરૂપ શું છે. તો ચેક એ બેંકે આપેલું લેખિત દસ્તાવેજ છે કે લેખિત આદેશ છે જેમાં લખનાર કહેતા કે ડ્રોવર દ્વારા તેની બેંક એટલે ડ્રોવીને પેઈ કે જેને આપણે ચૂકવણી કરવી છે તે નક્કી કરેલી રકમ ચૂકવવાનો આદેશ આપે છે. લક્ષણો શું છે? લેખિત છે, બેંકને નક્કી કરેલી રકમ ચૂકવવા આદેશ આપે છે,
અને ચેક પર તારીખ, નક્કી રકમ અને ડ્રોવરની સહી જરૂરી છે. તો એના પ્રકારો કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. તો ચેકના જુદા જુદા પ્રકારો હોય છે. પહેલો છે ઓર્ડર ચેક, જેમાં ઓર્ડર શબ્દનો ઉપયોગ થાય છે અને તે વ્યક્તિને ચૂકવવામાં આવે છે. જેનું નામ ચેકમાં લખાયેલો હોવો જ જોઈએ, કાં લખાયેલો હોય છે. બેંક આ ચેકની ચૂકવણી નામ લખાયેલા વ્યક્તિને જ કરશે. જેમ કે એક્સ નામ લખાઈ ગયું કે રમણલાલ, તો એ ચેક રમણલાલને જ એના જ ખાતામાં કાં એને જ વ્યક્તિ તરીકે ચૂકવવામાં આવશે. બેરર ચેક, જે આપણે સેજે લગભગ બધા જ જાણતા હોઈએ અને એનો ઉપયોગ પણ મહદઅંશે થતો હોય છે. તો ચેકમાં બેરર શબ્દ જે હોય છે, આ ચેક દર્શાવનાર વ્યક્તિને ચૂકવવામાં આવે છે. આવી ચેકમાં જે ધરકર્તા છે, કે જે આને ધારણ કરેલું છે, તે નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવે છે, જેના ખાતામાં તે મોકલવામાં આવે છે. હું આને થોડુંક એક એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરું કે એ ને બી, એટલે બી આપનાર છે, તો બી એ છે એ એને એક ચેક આપે છે અને એ ચેક 10,000 રૂપિયાનો છે. હવે એ ચેક લઈને જ્યારે એ જાય છે કોઈ પણ બેંકમાં, તો એ નક્કી કરેલી રકમ સહી સાથે, તારીખ સાથે જ્યારે એ ચેક એ કોઈ પણ બેંકમાં જ્યારે દર્શાવે અને રકમની માંગણી કરે, તો તેવા તમામ સંજોગોમાં એ ચેક ઉપર દર્શાવેલી રકમ એને મળવા પાત્ર છે. તો એ બહુ જ ઇઝી માધ્યમ છે પૈસાનું હસ્તાંતરણ કરવાનું. એનાથી આગળ વધીએ તો પોસ્ટ ડેટેડ ચેક. આવા ચેક જનરલી ફાઇનાન્સ કરતી કંપનીઓ એ સેજે વધુ વાપરતી હોય છે. કેમ? તો કે લોન આપે છે અને એના અવેજીના સ્વરૂપે ઘણી વખત પોસ્ટ ડેટેડ ચેકો લેતા હોય છે. કારણ બીજા ઘણા ધંધાઓમાં પણ પોસ્ટ ડેટેડ ચેક વપરાય છે. આવા ચેકમાં ભાવિ તારીખ, કહેતા કે આવનારી તારીખ લખવામાં આવે છે. બેંક દ્વારા આ ચેક ત્યારે જ એક્સેપ્ટ કરાય છે કે જ્યારે તેમાં લખેલી તારીખ આવે છે. જેમ કે આજે આપણે માની લઈએ કે 1 જાન્યુઆરી છે અને મને રમણલાલ 25મી તારીખ, કહેતા કે 25મી જાન્યુઆરીનો ચેક આપે છે. તો હું આજે આ ચેક લઈ જઈને બેંકમાં જો દાખલ કરું અને લાખ રૂપિયાનો જે રમણલાલે મને ચેક લખીને આપ્યો છે સહી સાથે, એ ચેક જો હું ત્યાં રજૂ કરું તો બેંક મને લાખ રૂપિયા આપશે નહીં. કેમ? કારણ કે આ પોસ્ટ ડેટેડ ચેક છે. પણ જો હું 25 તારીખે આ ચેક લઈને જઉં તો ચોક્કસપણે એ લાખ રૂપિયા હું મેળવવા હકદાર બનું છું. ઓપન ચેક, તે ચેક છે જેનું સમારકામ કરવામાં આવ્યું નથી અને તે કેશમાં છૂટક ચૂકવવામાં આવે છે. તે ચેક બેંકમાં જવાની જરૂર પડે છે. એટલે કહેતા કે ઘણી વખત શું છે, આપણે બેંકમાંથી જ ચેક મેળવીએ છીએ અમુક કામો કરવા માટે અને ત્યાં એ કામ થાય એટલા પૂરતા જ એ ચેક આપવામાં આવે છે. એને ઓપન ચેક્સ કહેવાય છે. અને છેલ્લું અને ખૂબ જ અગત્યનો પ્રકાર જે છે એ છે એકાઉન્ટ પેયી ચેક. આ ચેક ઉપર એકાઉન્ટ પેયી લખવામાં આવે છે અને આ ચેક માત્ર પેયીના ખાતામાં જ જમા થાય છે. નાણાં ભંડોળમાંથી સીધા પેયીના બેંક ખાતામાં જ જમા થાય. હવે આમાં હું પણ ફરી સમજાવું કે મને, એટલે કહેતા કે એક્સને વાય તરફથી ડાબી સાઈડ 2 નાની લીટીઓ પાડી અને એની વચ્ચે એકાઉન્ટ પેયી લખીને લાખ રૂપિયાનો ચેક આપી દેવામાં આવે, તો તેવા સંજોગોમાં આ ચેક એક્સ કાં એ તરફથી જે મળ્યું છે, જેના નામે મળ્યું છે, એના જ ખાતામાં તે રકમની ચૂકવણી કરવામાં આવશે. તો આ છે ચેકના પ્રકારો. તો મિત્રો, આજે આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો અર્થ, વ્યાખ્યા, તેના લક્ષણો, એના પ્રકારો, કહેતા કે બિલ ઓફ એક્સચેન્જ, પ્રોમિસરી નોટ અને ચેક ઉપર વાત કરી. બિલ ઓફ એક્સચેન્જને અને પ્રોમિસરી નોટને પણ આપણે સરસ રીતે સેજે સારા અને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કર્યો. ચેકના પ્રકારો જોયા, ચેકના લક્ષણો જોયા. તો હું માનું છું કે આપણું જે મૂળભૂત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પ્રત્યેની જે અવધારણા છે અહીંયા સેજે પૂરી થાય છે અને વિશ્વાસ છે કે આપને આ સેશન્સ ચોક્કસપણે ગમ્યું હશે. આપને કોઈ પણ પ્રશ્ન છે તો ચોક્કસ આપ મારો સીધો સંપર્ક સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે કરી શકો છો. આજના માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અહીં જ આપણે પૂરો કરીએ છીએ.
ફરીના સેશન્સમાં આપણે ચોક્કસથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની વાતને આગળ લઈ જઈએ છીએ. ત્યાં સુધી નમસ્તે. સ્વાધ્યાયઃ